સદભાવસુ સ્થિતિ. સદભાવે સ્થિતિ. સદભાવ એટલે પોતાનું જે સત સ્વરૂપ ચિત્ત સ્વરૂપ આત્મામાં છે એમાં શું છે? સુસ્થિતિ, સારી રીતે સ્થિતિ થવી. પણ આ સ્થિતિ ક્યારે થાય? ભાવ શૂન્ય. ભાવ શૂન્ય એટલે કે સંકલ્પ વિકલ્પ રહિત થઈ. જો આ સમજ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણા મનમાં અનેક પ્રકારના સંકલ્પ ઉઠતા જ રહે છે અને એ સંકલ્પ આપણને બહિર્મુખ બનાવતા રહે છે. અને એટલે ભગવાન તે બહુ સુંદર કહે છે, આરુરુક્ષે મુનિર્યોગમ કર્મ કારણ મુચ્યતે. આ જ્ઞાન યોગ પર આરૂઢ થવાની જેને ઈચ્છા છે, આરુરુક્ષો, તેને માટે કર્મ કારણ છે, સાધન છે. આપણે જોઈએ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ, જે કઈ કર્મફળ મળી રહ્યા છે એમાં પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ. આ કર્મયોગ દ્વારા આપણું મન શાંત થશે. એટલું જ નહીં, યોગારૂઢસ્ય તસ્યૈવ. તસ્યૈવ એટલે કે જેણે કર્મયોગ દ્વારા પોતાના મનને શાંત કર્યું છે, જેનો વિવેક જાગૃત છે, વૈરાગ્ય જેણે કેળવ્યો છે, તસ્ય એવ. તસ્ય એટલે કે જે પોતે, જેને માટે પહેલા કર્મ સાધન હતું, જેણે આ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી, વૈરાગ્ય જેણે કેળવ્યો, તસ્ય એવ, તેના જ માટે. પણ હવે કોણ છે? યોગારૂઢસ્ય. અધિકારીત્વ મેળવી લીધું છે, આ સદભાવ સુસ્થિતિ એ પ્રાપ્ત કરી શકે એમ છે. તો એને માટે હવે કર્મ સાધન નથી. ભગવાન કહે છે તસ્યૈવ યોગારૂઢસ્ય શમઃ કારણમ ઉચ્યતે. અને સર્વ કર્મોનો ત્યાગ કરીને શાંતિથી આત્મચિંતન કરવું જોઈએ. હા, એ જ વસ્તુ અહીંયા કહે છે. આગળ કહી ગયા ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ, અંતઃકરણ શુદ્ધિ થાય, અભિજ ભાવનાથી આપણે ચિંતન કરીએ. પણ એ કઈ સ્થિતિ આપણી પ્રાપ્ત થવી જોઈએ? ભાવ શૂન્ય. તો કે ભગવાન આ યોગારૂઢ કોને કહેવામાં આવે? એટલે ભગવાન કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. આ પ્રકારથી શમ, મનને શાંત કરી લીધું છે, આત્મચિંતન જે કરી રહ્યો છે, હું એ સત સ્વરૂપ આત્મા છું, ચિત્ત સ્વરૂપ આત્મા છું, આ પ્રકારથી એ ચિંતન કરનારો છે. પણ આ ચિંતન ક્યારે થશે? સર્વ સંકલ્પ સંન્યાસ. જો વિચારી, તમારું સંપૂર્ણ જીવન એ તમારા સંકલ્પ પર આધારિત છે. દરેક વ્યક્તિના પોતાના જે કર્મ છે એ કર્મનો આધાર પણ કોના પર છે? તમારા પોતાના વિશેનો સંકલ્પ, આ જગત વિશેનો સંકલ્પ અને જગતના જે વ્યક્તિઓ છે એના વિશેનો તમારો જે સંકલ્પ છે. આ સંપૂર્ણ જીવન આપણું આપણા સંકલ્પ પર ચાલે છે. જો સમજી લે, આપણે ખ્યાલ આવતો જ નથી. તમારો તમારા વિશેનો સંકલ્પ શું છે? હું તો હાવ નકામો છું. એક વાર નકામો એવો સિક્કો તમે મારી લીધો, પછી તમે જે પણ કરો એ બધું શું થવાનું? મને તો આવડે જ નહીં. ના ના, આ સંસ્કૃત તો બહુ અઘરું. આવા સંકલ્પ તમે જ કરો છો. જો તમે નકારાત્મક સંકલ્પ કરતા રહેશો તો પછી તમારું જીવન પણ કેવું હશે? વિચાર. હંમેશા આપણે પોતાના વિશે કેવો વિચાર કરીએ? હું નકામો છું, મને તો આવડતું જ નથી, મને તો કોઈ પૂછતું જ નથી, મારી સાથે કોઈ વાત કરતું જ નથી, મારી સામે કોઈ જોતું જ નથી, મને જરૂર પડે ત્યારે કોઈ મદદ કરતું જ નથી. આમ સતત આપણે પોતાના વિશે કેવા સંકલ્પ રાખીએ છીએ? જો વિચારજો. તમને માતાજી ખબર નહીં પડે અમારા જીવનમાં હું કેવા કેવા પ્રસંગોમાંથી પસાર થયો.
તમે તમારા સંકલ્પ દ્વારા તમારા જીવનનું નિયંત્રણ કરો છો. સતત આપણે હંમેશા પોતાને કોતરતા જ રહેતા હોઈએ અને કોતરતા નહીં હોઈએ. આગળ ચર્ચા થશે તો પછી પેલા આપણે અહંકારમાં બેઠા હોય, હું તો બધું જ કરું. આ બીજો એક વિચાર, હું તો કઈ કરતો જ નથી. બીજો છે શું વિચાર, હું કરી નાખું, તમે ચિંતા નહીં કરો. પછી અઠવાડિયા પછી ફોન કરી, ભાઈ શું થયું? અરે હું તો ભૂલી જ ગઈ. વિચાર આપણો આપણા વિશેનો સંકલ્પ શું છે? વેદાંતની ભાષામાં પૂછું તો તમે તમારી જાતને કેવી રીતે ઓળખો છો? તમારી ઓળખાણ શું છે? પૂજ્ય સ્વામીજીનું પુસ્તક છે ને, ગુજરાતી અનુવાદ છે, આત્માની ઓળખ. તમારી પોતાના વિશેની ઓળખ શું છે? હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, હું પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, માતા છું. અલગ અલગ પ્રકારથી છે. પણ આમાંની એક પણ ઓળખાણ તમને પૂરતી છે ખરી? તમને મંજૂર છે ખરી? જેટલી પણ તમારી પોતાના વિશેની ઓળખાણ છે, તમારા વિશેના જે સંકલ્પ છે, એ સંકલ્પ જ તમને દુઃખી કરે છે. આ જગત દુઃખી કરતું નથી. તમે પોતાને સ્વીકારી શકતા નથી. એટલે એ કે છે સદભાવ એટલે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એમાં શું સ્થિતિ આપણી થાય? પણ એ સ્થિતિ ક્યારે થાય? ભાવ શૂન્ય સત. અનેક પ્રકારના જે પોતાના વિશેના અભિપ્રાયો છે એ છોડી દઈએ આપણે. શરીરથી તો બધા જ મર્યાદિત છે. જો સમજો, જ્ઞાન પહેલા મર્યાદા હતી, જ્ઞાન પછી પણ શું છે? ઉપાધિની મર્યાદા તો રહેવાની જ છે. ભગવાને અવતાર લે તો ભગવાનની મર્યાદા નડે. જો વિચાર, શ્રી રામ તરીકે અવતાર થયો, પેલો મારી છે ને સુવર્ણ રૂપ બનીને આવ્યો, ભગવાન એની પાછળ દોડે. જો વિચાર, મર્યાદા બધાની જ છે. શંકર ભગવાને પાર્વતીજીને કીધું આ રામ ત્રેતાયુગમાં અવતાર રૂપે આવ્યા છે, પણ પાર્વતીજી નહીં સમજી શકે. એમને એમ માન્યું કે આ સીધો સાધો કોઈ મનુષ્ય છે કે પોતાની પત્ની માટે રડી રહ્યો છે. જો વિચાર, આમ ઉપાધિની મર્યાદા રહેવાની જ છે, બુદ્ધિની મર્યાદા રહેવાની, શક્તિની મર્યાદા રહેવાની છે. પણ એ મર્યાદા તમારી નથી. ગઈકાલે જોયું એ ઉપાધિગત મર્યાદા છે, સ્વરૂપની મર્યાદા નથી. તરંગ મર્યાદિત છે, સમુદ્ર મર્યાદિત છે. પણ જળની દ્રષ્ટિએ વિચારીએ તો છે કોઈ મર્યાદા નહીં. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તમે છો. આમ ઉપાધિ ભાવ શૂન્ય એટલે કે ઉપાધિને આધારિત જેટલા પણ તમારા સંકલ્પો છે એ બધા સંકલ્પોને આપણે ત્યાગ કરી દઈએ. ભાવ શૂન્ય છે, કોઈ સંકલ્પ નહીં. ના હમ દેહ સચ્ચિદાનંદ બ્રહ્મ. હું દેહ છું જ નહીં. પછી દેહની જેટલી પણ મર્યાદા હોય એ મારી મર્યાદા કેવી રીતે? આ હું છું જ નહીં. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ વાયુ ન ભૂમિર્નાપઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બહારના જગતને આપણે ઓળખાણ નથી કરાવવાની, આપણી પોતાની જ આપણે ઓળખાણ કરવાની છે. પણ પોતાની ઓળખાણ આ પ્રકારે કરવી હોય તો પહેલું તો બાહ્ય જગતની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ રહિત આપણે ભાવ શૂન્ય સર. જો વિચારી જોજો, ભીષ્મ પિતામાં મહાભારતમાં બહુ સુંદર કે છે, સંકલ્પાખિલ જાયતે હે કામ. કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એ શામાંથી જન્મે છે? સંકલ્પમાંથી જ જન્મે. કામ જાનામિ તે મૂલમ. હે ઈચ્છા, હે કામ,
આ તારા મૂળને હું જાણું છું. સંકલ્પાત ખિલ જાયતે, સંકલ્પમાંથી જ તારો જન્મ થાય છે. નાહમ સંકલ્પયિષ્યામિ તેનાહમ તુ જાયતે. સંકલ્પ રહિત થઈ જાવ. આમ કરીશું, પેલું કરીશું, અહીંયા જઈશું, ત્યાં જઈશું, આટલું મેળવીશું, આટલું ભેગું કરીશું. જો જીવનમાં જીવન જીવવા માટેનું આયોજન કરવું એક વસ્તુ છે, પણ સંકલ્પ કરવા શું છે બીજી વસ્તુ. સતત આપણે સંકલ્પમાં જ જીવીએ છીએ. અને એટલે એ કહે છે ભાવ શૂન્ય સદ ભાવ સુસ્થિતિ, ભાવના બલાત ભક્તિ. આ ભાવ શૂન્ય જે સ્થિતિ છે, હું સત્સ્વરૂપ આત્મા છું, એ ભાવના આપણે કેળવીએ. એ ભાવના કેવી છે? આ ભાવનાના બળથી ભાવના બલાત. આ જ ભાવના હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ ભાવના જ છે. રમણ મહર્ષિ શું કહે છે? એ જ ઉત્તમ ભક્તિ છે. સર્વ સંકલ્પ રહિત થઈને, જે છઠ્ઠા દેવે ભગવાન એ જ કે છે એ જ મારો સાચો ભક્ત છે, જ્યાં સંકલ્પ રહિત થઈને આત્માના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. પણ આ ભક્તિ શબ્દ આવે ને એટલે સમજવાનું. ભગવાન સ્વયં 7મા અધ્યાયમાં આપણને કહે છે ચતુર્વિધા ભજન્તેમાં જનાહા સુકૃતિન. હે અર્જુન, 4 પ્રકારે, ચતુર્વિધ એટલે કે 4 પ્રકારે મારી ભક્તિ કરવામાં આવે છે. આર્થ એટલે કે જે જીવનમાં દુઃખી છે, દુઃખમાંથી છૂટવા માંગે છે, એ ભગવાનની ભક્તિ કરે છે. જિજ્ઞાસુ, જેને ઈશ્વર તત્વને જાણવું છે, એ પણ ભગવાનની ભક્તિ કરે છે. અર્થાર્થી, જેને આ જગતમાં પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે, આ જગતમાં કંઈક મેળવવું છે, એ પણ ભગવાનની ભક્તિ કરે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. છેલ્લે ભગવાન શું કહે છે? જ્ઞાની ચ ભરત. હે ભરત, જ્ઞાની પણ મારો ભક્ત. પણ આ જ્ઞાની કેવો છે? ઉદારાહ હિ તે સર્વાહ. આ બધા સર્વ ઉદાર છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. બધા મારા ભક્તો જ છે અર્જુન. જ્ઞાની તું આત્મૈવ મે મતમ. પણ આ જ્ઞાની કોણ છે? મારો આત્મા છે. તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. ક્યારેય હું એની નજરની બહાર જતો નથી, એ મારી નજરની બહાર ક્યારેય જતો નથી. કે આત્મ સ્વરૂપે ઓળખે છે. હું અને એ બે રહેતા નથી, એક અદ્વિતીય આત્મ સ્વરૂપે છે. અને આ જ ભક્તિ કેવી છે? અને જ્ઞાન ભક્તિ કહેવાય. જો તમે રમણ મહર્ષિ કહે છે આ એક અદ્વિતીય આત્મ તત્વનું જ્ઞાન મેળવીએ, એમાં જ આપણી સુસ્થિતિ થઈ જાય. એ જ આપણી ઉત્તમ ભક્તિ છે. આમ ભગવાન 4 પ્રકારના ભક્તો દર્શાવે છે. જો સમજો, કોઈ ઊંચું નીચું નથી. આ સમજો, ધારો કે તમને એમ પૂછું, 5મા ધોરણમાં ભણતો છોકરો શ્રેષ્ઠ કહેવાય કે 12મા ધોરણમાં ભણતો? જે 12મા ધોરણમાં ભણે છે એ પણ 7 વર્ષ પહેલા ક્યાં ભણતો હતો? 5. અને જે 5મા ધોરણમાં ભણી રહ્યો છે એ પણ થોડા વર્ષો પછી ક્યાં ભણવાનો છે? જો સમજો, આ એક બીજો સંકલ્પ. હંમેશા કંઈ પણ આપણે સાંભળીએ ને એટલે કોણ સારું, કોણ ખરાબ, કોણ ઊંચું, કોણ નીચું, તરત જ. કોઈ ઊંચું નીચું નથી. જો સમજો, હવે પછીના શ્લોકમાં બધી ચર્ચા આવશે. પણ ઉત્તમ ભક્તિ તો પરમાત્માને આત્મ સ્વરૂપે જાણવું, એ જ ઉત્તમ ભક્તિ છે. પણ ભગવાન જયારે 4 પ્રકારના ભક્તો કહે છે, જો આ સમજો કે વિભાગ કેમ કરે એ પણ સમજવાનું. જે આર્ત છે, જે અર્થાર્થી છે. આર્ત એટલે કે જે દુઃખી છે. અર્થાત એટલે જેને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવી છે, આ જગતમાં એને કંઈક મેળવવું છે. આ આર્ત અને અર્થાર્થી જે 2 ભક્તો છે,
એમને પરમાત્મામાં રુચિ નથી. એમને શું છે? એમને પરમાત્મામાં રુચિ નથી. એમને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે, પોતાના દુઃખમાંથી છૂટવું છે, અને એટલા માટે એ લોકો શું કરી રહ્યા છે? ભગવાનની ભક્તિ કરે છે. આ તો ફક્ત દુઃખમાં હોય ને, દુઃખમાં રામ, સુખમાં સોની. એટલે જયારે દુઃખી હોય ત્યારે ભગવાનને યાદ કરે. બોલે મલેરિયાનો તાવ આવ્યો હોય, શરીર દુખતું હોય, પાણી કડવું લાગતું હોય, ત્યારે શું કરવાનું? હે રામ, હે રાજા રામ, હે રાજા રામ. જ્યાં મલેરિયા જો પછી રાજા રાણીને પાઉં વડા યાદ આવે. દુઃખી હોય ત્યારે ભગવાનને યાદ કરે. એટલે કે ભગવાનનું સ્થાન એના જીવનમાં આટલું જ છે. પણ એ જયારે આ પ્રકારે ભગવાનની ભક્તિ કરતો રહે છે, એટલે ભગવાન કે ઉદારા સર્વે, આ સર્વ ઉદાર છે. ધીરે ધીરે એનું મન ભગવાનના ચિંતનથી પરિપક્વ બને. પછી જયારે એને જીવનમાં એની ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પણ એ કોને યાદ કરે? ભગવાનને યાદ કરે. આમ એક ડગલું આગળ વધે છે. ફક્ત દુઃખમાં જ ભગવાનને યાદ કરે એમ નહીં. એ થોડો પરિપક્વ બન્યો અને કર્મ કરવું છે, પુરુષાર્થ કરવો છે, પણ પુરુષાર્થની સિદ્ધિ માટે એ ભગવાનની મદદ માંગી રહ્યો છે. એને ખબર છે પ્રયત્ન હું કરીશ, પણ કર્મફળ આપનાર ઈશ્વર છે. આમ જયારે ઈશ્વરની કર્મફળ દાતા તરીકેની ઓળખ એને થઈ જાય છે, આ જગતનું સંચાલન કરનાર ઈશ્વર છે એવી ઓળખ જયારે એની બને છે, ત્યારે પછી એ શું કરે છે? પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ પરમાત્માને સ્મરણ કરે છે. એ પણ અર્થાર્થી છે એટલું જ નહીં, એ પણ દુઃખ પડે ત્યારે એ મલેરિયા આવે, તાવ આવે ત્યારે એવું રામ ઓ રામ જ કરવાનું હોય. એ અર્થ તો છે જો સમજો. પણ હવે એક ડગલું આગળ બનીને એ અર્થાર્થી પણ બન્યો. એટલે આર્થ નથી એમ નહીં માનવાનું, આર્થ ભક્તો તો છે જ. હવે એ શું બન્યો? અર્થાર્થી પણ બન્યો. પણ જયારે ઈશ્વરનું નામ લે છે, ઈશ્વરને ઓળખે છે કર્મફળ દાતા તરીકે, ધીમે ધીમે વધુ પરિપક્વતા પ્રાપ્ત કરે છે. એ પરિપક્વતામાંથી એના મનમાં આ જિજ્ઞાસા જાગે છે, જેની પાસે હું આ કર્મફળ માંગી રહ્યો છું, જેને હું પ્રાર્થના કરી રહ્યો છું, એ પરમાત્મા કોણ છે? આ ભક્તિ, આર્ત અને અર્થાર્થીની ભક્તિ ધીમે ધીમે એને શું કરે છે? પરિપક્વ બનાવે છે. એના મનમાં આ જિજ્ઞાસા પ્રગટ કરે છે, જેને હું પ્રાર્થના કરી રહ્યો છું એ ઈશ્વર ક્યાં છે, કોણ છે, કેવી રીતે કર્મફળ આપે છે, એને આ જગતનું સર્જન કેવી રીતે કર્યું. આમ ધીરે રહીને એ શું બને છે? જિજ્ઞાસુ. જે પેલો 5માંથી 12માં પહોંચે, જિજ્ઞાસુ દુઃખ પડે ત્યારે એ આર્ત તો છે જ. જો સમજો, જિજ્ઞાસુ પણ આર્ત તો છે જ, જિજ્ઞાસુ પણ અર્થાર્થી તો છે જ. પણ હવે એ જિજ્ઞાસુ પણ બન્યો. જો સમજો, ઉમેરો છે, બાદબાકી નથી. તો બધા એને વિભાગ માને છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ વિભાગ નથી. આ સમજજો. એટલે જિજ્ઞાસુ પણ આર્ત અને અર્થાર્થી તો છે જ. બધા મહાત્મા એના વિભાગની દ્રષ્ટિએ કહે છે, વિભાગ નથી અહીંયા. જિજ્ઞાસુ દુઃખ પડે ત્યારે કોને યાદ કરવાનું? ભગવાનને જ યાદ કરવાનું. જિજ્ઞાસુને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી હોય તો કોને યાદ કરવાનો? ભગવાનને જ યાદ કરવાનો. પણ હવે એના મનમાં જિજ્ઞાસા પ્રગટ થઈ, એને ભગવાનના તત્વને જાણવાની ઈચ્છા છે. એટલે હવે કોણ બન્યો? જિજ્ઞાસુ ભક્ત બન્યો. જિજ્ઞાસા થઈ, સગુરુ મેવા વિગત છે. ગુરુજી પાસે ગયો, ગુરુને શરણે ગયો, ગુરુજીને પ્રશ્ન પૂછ્યા, ગુરુજી એને જ્ઞાન આપ્યું અને જ્ઞાન એને થયું. તો હવે કોણ બન્યો? જ્ઞાની ભક્ત બન્યો. જ્ઞાની દુઃખ પડે તો હે રામ જ કરવાનો છે. જો સમજો, હવે જિજ્ઞાસુ માંથી કોણ બની ગયો? જ્ઞાની. એને પ્રોસેસ કહેવાય, અને પ્રક્રિયા કહેવાય. આ ક્રમ છે, પ્રક્રિયા છે.
પણ ભગવાન કહે છે આ બધામાં જ્ઞાની તું આત્મૈવ મે અત્યંત પ્રિય કોણ છે મને? આ જ્ઞાની છે. કેમ? કારણ કે એ મારો આત્મા છે, એટલે કે એ મને આત્મ સ્વરૂપે ઓળખે છે. તો બીજી મજાની જ્ઞાનીનો આત્મા ઈશ્વર છે, ઈશ્વરનો આત્મા જ્ઞાની છે. જ્ઞાનીનો આત્મા ઈશ્વર છે અને ઈશ્વરનો આત્મા કોણ છે? ફરક છે? બે આત્મા નથી, એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. જ્ઞાનીએ ઓળખી લીધું છે, એ સિદ્ધ છે. આર્થ અને અર્થાર્થી જે છે એ કોણ છે? એ સાધન ભક્તિ કરનારા. એ કોણ છે? સાધન ભક્તિ. કેમ? ઈશ્વરને સાધન માનીને પોતાની ઈચ્છા પૂર્તિ કરે, એ સાધન છે. ઈશ્વરને કોણ બનાવી દીધા? સાધન. દુઃખમાંથી છૂટવા માટે, ઈચ્છાની પૂર્તિ માટે સાધન કોણ છે? ઈશ્વર. એટલે સાધન ભક્તિ. જિજ્ઞાસુ જે છે એની સાધ્ય ભક્તિ છે, કારણ કે જિજ્ઞાસુ માટે સાધ્ય કોણ છે? ઈશ્વર છે. ઈશ્વરના તત્વોને એને જાણવું છે, સાધ્ય ભક્તિ છે. જો વેદાંતનું અધ્યયન કરે બધા જિજ્ઞાસુ ભક્તો કહેવાય. વેદાંતનું અધ્યયન કરે બધા કોણ કહેવાય? જિજ્ઞાસુ ભક્તો જ છે. જેને જ્ઞાન થઈ ગયું છે એ સિદ્ધ ભક્તિ છે. એ કેવી છે? સિદ્ધ. એની ભક્તિ સિદ્ધ થઈ ગઈ. ઈશ્વર સિદ્ધ થઈ ગયા એને માટે. આમ એક સાધન ભક્તિ છે, એક સાધ્ય ભક્તિ છે, અને બીજી કઈ છે? સિદ્ધ ભક્તિ છે. અને એટલે કે છે જેની આ સિદ્ધ ભક્તિ છે. જો એટલે જ 12મા અધ્યાયમાં ભગવાન કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર યો મે ભક્ત સમે પ્રિય. એ ભક્ત મને શું છે? પ્રિય છે. કેમ? કારણ કે એ ભક્ત મને આત્મ સ્વરૂપે ઓળખે છે. અને એટલે અહીંયા રમણ મહર્ષિજી કહે છે આ પ્રકારથી આવી અદ્વૈત ભાવનાથી, અભેદ ભાવનાથી ચિંતન કરતા કરતા જે આત્મ સ્વરૂપે પરમાત્માને ઓળખે છે એ ભક્તિ કેવી છે? ઉત્તમ ભક્તિ છે. એનો અર્થ શું થયો? તમે ભગવાનની ભક્તિ કેવા ભાવથી કરો છો એ મહત્વ છે. અને તમારો ભાવ તમારા સંકલ્પને અનુરૂપ હશે. જ્યાં બધું જોડાયેલું જ છે, વિભાગ કરવાના જ નથી. જેવો સંકલ્પ હશે એવા જ તમારી ભાવના હશે. જો વિચાર, તમે એકવાર સંકલ્પ કર્યો આ તો નકામો માણસ છે, જો વિચાર, પછી એના પ્રત્યે તમારી ભાવના કેવી હશે? જો વિચારો, તો તમારો સંકલ્પ સારો હશે તો તમારી ભાવના પણ યોગ્ય હોવાની છે. એટલે ટીકાકાર બહુ સુંદર કહે છે કે તમે જયારે ભગવાનનું ધ્યાન કરો ત્યારે ભગવાનનું ધ્યાન કરતી વખતે પણ જે ભાવનાથી તમે ભગવાનનું ધ્યાન કરશો, જેવી ભાવનાથી તમે ભગવાનનું ધ્યાન કરશો એ પ્રકારે તમને કર્મફળ મળશે. તમ યથા યથા ઉપાસતે તદેવ ભવતી. જે પ્રકારથી તમે ધ્યાન કરશો, ધ્યાતા યાદૃશ ધ્યાનવાન ભવતી. આ ધ્યાન કરનાર જેવા પ્રકારનું ધ્યાન કરનાર બનશે. જો ઈશ્વરને અન્ય સ્વરૂપે ધ્યાન કરી રહ્યો છે તો એને પણ ફળ શાનું મળવાનું છે? તાદૃશ ધ્યાન સંસ્કાર પ્રકર્ષાત. એ પ્રકારના ધ્યાનના સંસ્કારથી તદ્દેવતા આત્મતત્વમ જીવ દશાયામ દેહપાતેપી પ્રાપ્નોતિ. જેવા પ્રકારે જે ભાવનાથી તમે ધ્યાન કરો છો એવા જ પ્રકારના દેહની પ્રાપ્તિ તમને થાય છે, એવા જ પ્રકારના લોકની તમને પ્રાપ્તિ થાય છે. દેહ પાસે દેહ છૂટ્યા પછી જો આ બધી ચર્ચા 8મા અધ્યાયમાં ભગવાને કરી જ છે કે જે ભાવથી મારું ભગવાન કહે છે જે ભાવથી મારું ધ્યાન કરવામાં આવે છે તે પ્રકારના ભાવની એને પ્રાપ્તિ થાય છે. યથા ક્રતુઃ અસ્મિન લોકે પુરુષો ભવતિ તથા એતઃ પ્રેત્ય ભવતિ. આ લોકમાં તમે જે પ્રકારના કર્મ કરો
છો, આ લોકમાં તમે જે પ્રકારનું ધ્યાન કરો છો એ જ પ્રકારના લોકની પછી તમને પ્રાપ્તિ થઈ શકે. પણ અભેદ ભાવનાથી જો તમે કરશો ભગવાનની ભક્તિ તો પછી શું થશે? જો વિચાર, તરંગને એકવાર જ્ઞાન થઈ ગયું, આ સર્વવ્યાપી ઈશ્વર સમુદ્ર હું છું. પછી એ તરંગ જે દેહ છે એ છૂટી ગયો, પછી એની ગતિ ક્યાં થશે? થશે એની ગતિ? હું સર્વવ્યાપી સમુદ્ર છું. એકવાર જ્ઞાન જેને થઈ ગયું, દેહ પાતે દેહ એટલા માટે કે છે આ ભાવનાનું બળ આપણે કેળવવું. કઈ ભાવના? અભેદ ભાવનાનું બળ આપણે કેળવવું પડે. તો આ પુરુષાર્થ ભાવના બલા, ભાવનાના બળથી આ સુસ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે સતત આપણે જયારે ધ્યાન કરીએ ત્યારે કઈ ભાવનાથી ધ્યાન કરીએ? અભિદ ભાવનાથી આપણે ભગવાનનું ધ્યાન કરતા. આ બધા પુરુષાર્થ છે. એટલે તમે કેટલું કરો ને એના પર જ છે. આ સમજ? અને એટલે કે છે આ ભાવનાના બળથી સુસ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. આમ આ ધ્યાનની જે ચર્ચા થઈ રહી છે, હવે 10મા શ્લોકમાં રમણ મહર્ષિજી આ ધ્યાનની ચર્ચાનો અહીંયા આગળ છેલ્લો શ્લોક છે, ઉપસંહાર કરે. એટલે ઉપસંહાર કરતા અહીંયા આગળ કે છે રુદ સ્થલે મન સ્વસ્થતા ક્રિયા. આ ધ્યાનના અભ્યાસ દ્વારા શું કરવાનું છે? રુદ સ્થલે મન સ્વસ્થતા ક્રિયા. બહુ સુંદર છે. રુદ સ્થલે, હૃદય સ્થળમાં. તો કે ભગવાનને ક્યાં આગળ ચિંતન કરવાનું? હૃદયમાં. આ બહુ પ્રસિદ્ધ વસ્તુ છે. અંગુષ્ઠ માત્ર પુરુષ, જે બધે ચર્ચા છે આપણે કે હૃદયમાં આપણે ભગવાનનું ધ્યાન કરીએ. ઈશ્વર સર્વભૂતાના મૃદ્દેશે અર્જુન તિષ્ઠ. ઈશ્વર, હે અર્જુન, ઈશ્વર સર્વના હૃદય દેશમાં રહે છે. હૃદયમાં જ અત્યારે તો તમે વાત કરી કે સર્વવ્યાપી ઈશ્વર છે, પછી આ હૃદયમાં એવું વળી ક્યાંથી વચ્ચે લાવી મૂકી દીધું? વિચાર એટલું જ નહીં. રુસ્થલે મન સ્વસ્થતા ક્રિયા. આ મનને ક્યાં કરી સ્થિર કરવાનું છે? હૃદયમાં સ્થિર કરવાનું. એ ત્યાં જ સ્વસ્થતા પ્રાપ્ત કરે. જો આ બહુ સુંદર શ્લોક છે. સ્વસ્થતા કોને? આપણે સામાન્ય રીતે સ્વસ્થ કોને કહીએ? નિરોગી હોય તો સ્વસ્થ કહીએ. તો ખરેખર સ્વસ્થ કોને કહેવાય? આગળ મેં કીધું દરેક સંસ્કૃત શબ્દની જો વ્યાખ્યા કરી નાખીએ તો આપણને અર્થ ખબર પડી જાય. ગૃહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠતિ ઇતિ ગૃહસ્થ. તટસ્થ કોને કહેવાય? તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. જો આટલું સંસ્કૃત તો આવડે ને તમને. સ્વસ્થ, ગૃહસ્થ સ્વસ્થ, સુવે તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. સ્વસ્થ એટલે કોણ છે? આત્મની આત્મના તુષ્ટ. પોતાનામાં જ આપણે સ્થિર તો થઈ જઈએ. પણ આપણી સ્થિતિ ક્યાં છે? ધનમાં છે, ઘરમાં છે. અત્યારે બધી વાર્તાઓ બાળકોની બદલાઈ ગઈ. બાળ વાર્તાઓ જરા સ્કૂલમાં ભણતી હતી પેલી જાત જાતની પેલી વૈદ્યાની વાર્તા આવતી હતી, પકોર પટેલની વાર્તાઓ આવતી હતી.
એવી એક વાર્તાઓ હતી પેલી રાક્ષસની, કે રાક્ષસ પેલો રાજકુમારી ઉપાડી ગયો, પછી પેલો રાજકુમાર એને શોધવા નીકળ્યો, પછી પેલો રાક્ષસ એને મળ્યો ખરો પણ રાક્ષસ મરે જ નહીં. પછી રાક્ષસનો એક જે દાસ હોય એને એવું કે આ રાક્ષસ અહીંયા નહીં મરે તારા. કેમ? એનો જીવ પેલો ગુફામાં પોપટ છે ને એમાં છે. જો આ વાર્તા સાંભળેલી કે નહીં સાંભળે? આ કહું પછી યાદ આવે છે. એટલે તું એ ગુફામાં જઈને એ પોપટનું શું કરવાનું? ડોક મરડે તો જ અહીંયા રાક્ષસ મરે. જા તો કે ગુફા ક્યાં આવી? પછી એને આખો નકશો બતાવે. અહીંયાથી આમ જવાનું, પણ રસ્તામાં તને અનેક પ્રકારના વિઘ્નો આવશે. રાક્ષસોના બધા જે સૈનિકો છે તને મારવાનો પ્રયત્ન કરશે, પણ તું ત્યાં પહોંચજે. એટલે પછી પહોંચવાનો ઉપાય પણ પેલા રાજકુમારને બતાવવામાં આવે. આપણે ક્યાંક પોપટમાં જ બેઠેલો હોય. જો સમજ, પેલો રાક્ષસ જેમ પોપટમાં છે ને, આપણે કોઈ સ્વસ્થ નથી. આપણે સ્વસ્થ છીએ. ઘરમાં, ધનમાં, પુત્રમાં. દ્રોણાચાર્યની શું હાલત હતી? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. તેણે પોતાને ક્યાં મૂકી દીધો હતો? પુત્રમાં. પુત્રે નષ્ટે અહમ નષ્ટ. ક્યાંક ને ક્યાંક આપણે ભેરવાયેલા કહેવાય. આપણી દેશી ભાષામાં શું કહેવાય? ક્યાંક ક્યાંક આપણે ભેરવાઈ ગયેલા. मराठी बहुत सरस कहता है, क्या अटक जाते हैं, लटक जाते हैं, भटक जाते हैं. આપણી સ્થિતિ ક્યાંક અટકી ગયા. બસ હવે આટલું, આનાથી બધા થાય. અટકી ક્યારેક ભટકી જાય. એટલે એ કે છે નહીં, એવું અટકવાનું નથી, લટકવાનું નથી, ભટકવાનું નથી. સ્વસ્થતા, ક્રિયા. ક્રિયા એટલે કે કરીએ આપણે ક્યાં પ્રાપ્ત કરીએ? સ્વસ્થિતિ પ્રાપ્ત કરીએ. હું તો ગ્રહસ્થ છું. ક્યાં બેઠો? ઘર. હું કોણ છું? દેહી છું. દેહમાં બેઠો. એક વાર દેહમાં બેઠો એમ કહીએ પછી મુશ્કેલી જ છે આ સમજ. કેમ? એટલે આંગળીમાં વાગ્યું હોય ને એટલે આખો દિવસ જીવ ક્યાં જાય? વાગેલું છે, વાગેલું છે, એટલું જ નહીં. એ વાગ્યું ને એમ જ પાછું વાગે. કામ કરતા કરતા મારું 25 વર્ષ થાય અત્યારે થાય. વાગ વાગ કરતો હોય એટલે પછી આપણે પટ્ટી બાંધીએ. એટલે આપણે થાય કે પટ્ટી બાંધીને એટલે શાંતિ. શાંતિ નહીં, આ સમજ. કેમ? પટ્ટી બાંધીને એટલે આખા ગામને ખબર પડી કે અહીંયા કંઈક તકલીફ છે. એટલે જે પડે ચૂંચ્યું આંગળીને જા સમજ. પછી ઈશ્વર કથા નહીં થાય, ભગવત કથા નહીં થાય. પછી શું થાય? અંગુલી કથા થાય. પછી શું થાય? એવું થયું. જા તમે અંગુલી કથા શું કહેવાય? એટલે એક દેહમાં નહીં, આખા દેહમાં બેઠેલા હતા. એને બદલે હવે ક્યાં બેસી ગયા? આખા દેહમાંથી ક્યાં બેઠા? હવે પેલા આંગળીને ટેરવા. એટલે અઠવાડિયું આપણી સ્થિતિ ક્યાં થઈ? આ મારી સારું થયું. જો તમે એટલે છોકરાની પરીક્ષા, એટલે પછી જીવ ક્યાં ગયો? છોકરાની પરીક્ષા. માંડ પરીક્ષા પૂરી થઈ એટલે ઘરમાં પેલો નળ નો પાઇપ તૂટી ગયો. જીવન કેવું અસ્વસ્થતા છે. આત્મની એવ આત્મના. આપણી સ્થિતિ ક્યાં થવી જોઈએ? આત્મામાં થવી જોઈએ. સ્વસ્થતા કેવી રીતે કરીએ? એટલે કોઈ ઉપાય ખરો કે નહીં? એટલે એ ઉપાય બતાવે.
રમણ મહર્ષિજી શું કરે છે? આ સ્વસ્થતા, આપણે આ જગતમાં બેઠા છે, દેહમાં બેઠા છે, ઘરમાં બેઠા છે, પુત્રમાં બેઠા છે, ધનમાં બેઠા છે. એમણે એક ભાઈ મને કહી લોકો જાતે ક્યાં બેઠા લોકો ખબર નહીં, એના પછી આપણને ખબર પડી જાય કે ક્યાં બેઠો છે. એક ભાઈ મને કે ઘર વેચીને પૈસા આવે ને મને રાતને પેલા પૈસા ગણવાનું દેખાય જાય. ધનસ્થ એ કોણ કહેવાય? આત્મસ્થ થવું હોય તો, આત્મામાં સ્થિતિ કરવી હોય તો જોઈ ગયા યતઃ નિશ્ચય, જે જે કારણથી મન આ આત્માથી અન્યમાં જઈ રહ્યું છે, તતઃ નિયમ્ય એતત. પહેલું મનને શું કરવાનું છે? જે જે કારણથી આત્માથી અન્યમાં મન જઈ રહ્યું છે તે કારણથી મનને પાછું ખેંચી. પછી શું કરવાનું? આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતય. મનને ત્યાંથી ખેંચીને વળી પાછું શું કરો? આત્મસંસ્થમ મનઃ કૃત્વા. મનને શું કરવાનું? આત્મામાં ફરીથી સ્થિત કરી. એકવાર આત્મામાં સ્થિત કર્યું, ન કિંચિદપી ચિંતયે, બીજું કોઈ ચિંતન કરવાનું. જો હવે જો અહીંયા કરી આ સંકલ્પ રહિતતા કામ. જો વળી પાછો નવો સંકલ્પ ઉઠ્યો તો વળી પાછું મન શું થવાનું? ભાગી જવાનું. સમજાય કે સંકલ્પ રહિતતા કેમ જરૂરી છે? ભાવ શૂન્યતા કેમ જરૂરી છે? પેલો સંકલ્પ ઉઠવા જ નહીં દેવાનો. સંકલ્પ ઉઠ્યો એટલે મન શું થવાનું? આ મન તો સાધન છે. જો સમજજો, મન તો શું છે? સાધન. જ્યાં નવો સંકલ્પ ઉઠ્યો એટલે વળી પાછું મન ત્યાં ચાલતું પકડાય. એટલે ભગવાન શું કે છે? અનકિંચિત ચિંતયે, બીજું કોઈ ચિંતન કરવાનું જ નહીં. આમ આત્મચિંતન આપણે કરીએ, પણ આત્મચિંતન કરવા માટે સ્થાન બતાવતા અહીંયા રમણ મહર્ષિજી કહે છે રુદ સ્થલે મન તસ્મિન હૃદયે. કે આ હૃદય તમે શું કામ કહો છો? પ્રશ્ન જે ઉભેલો જ છે. હૃદય શું કામ આપણે કહીએ? બરાબર છે. ધારો કે તમારે દરિયાની પૂજા કરવી છે. દરિયો તો કેવો છે? 3/4 પૃથ્વીને ઘેરીને કોણ બેઠું છે? દરિયો બેઠો છે. તો તમારે દરિયાની જો પૂજા કરવી હોય તો તમારે હોળી પર નીકળવું પડે. શું કરવું પડે? પૃથ્વીની એવું કરો. આ નાળિયેરી પૂનમ કહીએ ને, રક્ષાબંધન જે છે તે દિવસે આ માછીમારો શું કરે? તે દિવસથી એ લોકો પાછું માછીમારનો ધંધો શરૂ કરે. એ શરૂ કરતા પહેલા એ લોકો શું કરે છે? દરિયાદેવની અથવા દરિયાલાલની પૂજા કરે. તો દરિયાદેવની પૂજા કરવી હોય તો દરિયો તો આખી પૃથ્વી પર છે, એટલે આપણે શું કરવું પડે? આખી પૃથ્વી પર ફરવાનું. દરિયા કિનારે જવાનું. પહેલું જે મોજું આપણી સામે આવ્યું એ મોજામાં આપણે શું કરીએ? નાળિયેર પધરાવી દઈએ. તો કોને મળી ગયું? એ દરિયાને મળી ગયું. જો તમે બીજું દ્રષ્ટાંત, કારણ કે કોઈક વ્યક્તિ છે તમારી બાજુમાં બેઠી છે, એનું ધ્યાન તમારે ખેંચવું હોય તમારે શું કરવાનું? થોડુંક ધ્યાન ખેંચવું હોય તમે જરા કરવાનું. આખું ધ્યાન ખેંચવું તો આખો હલાવવાનું. એવું છે? જરાક જ આમ હાથ લગાવીએ એટલે શું થવાનું? આખી વ્યક્તિ તમારા પર ધ્યાન આપવાની. જો સમજજો, હાથ નહીં ગણવા, નામથી જ બોલાવે. અલ્યા સાંભળે, નામે નહીં બોલે, અલ્યા સાંભળે એમ જ કહીએ એટલે શું થાય?
આ બધા ઘરોમાં જઈએ ને ત્યાં સાંભળો છો જો આ સમજ એટલે પેલો વેકેશનમાં આવી જાય. પકડવું પડે નહીં, નામે નહીં બોલવાનું. મારા કાકા હતા, એમને દીકરી હતી નહીં. એ જમાનામાં તો ભાઈઓ પણ પેલા બહેનોને નામથી બોલાવતા. એ કાકા અત્યારે 90 વર્ષના, પણ નાના ત્યારે તો કેવું પેલા નાના પરણાવી દેતા. છોકરી સ્કૂલમાં ભણતી હોય ને એટલે એના પપ્પા મમ્મી ત્યાં રહે કામ. પછી વેકેશન પડે એટલે આ લોકો સાસરે લઈ ગયા. સાસરે એને બહુ કામ કરવાનું નહીં, બધું શાક સમારી આપવાનું હોય કે બધું દૂધ કાઢવાનું હોય કે વાસણ કરવાના એટલે રમવાનું હોય. એટલે બંને જણા પેલા બાળપણથી જ ભેગા રહેતા, પણ ક્યારેય એકબીજાને નામથી બોલાવાનું નહીં. પછી કાકાને 2 છોકરાઓ, છોકરી હતી નહીં. એટલે કાકીને બોલાવવું હોય તો કોના નામે બોલાવે? એટલે મારા નામે બોલાવતા. બહુ મજાનું થયું. એ મારા નામે બોલાવે. હવે હું ને કાકીમાં બંને બેઠા પછી એ બોલાવે એટલે અમારે 2 વિચારવાનું કે કોને બોલાવે. એમના ટોન પરથી ખબર પડી જાય કે પત્નીને બોલાવે કે પુત્રીને બોલાવે. એટલે મારા માટે બહુ વાલ હતું. એટલે મારી સાથે ક્યારેય કોઈને ઊંચા અવાજે નહીં બોલે. એટલે કયા અવાજે બોલે ને એના પરથી શું બધી કાકી એવું કે જા તને બોલાવ વલી છે ને તું જા જા સમજ. ઈશ્વરને આત્મ સ્વરૂપે બોલાવવા હોય તો શું કરવાનું? ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વરને આપણે આત્મ સ્વરૂપે બોલાવવા હોય તો ક્યાં બોલાવીએ? આપણે કેવી રીતે બોલાવીએ? આપણે કયા નામથી બોલાવીએ? કયા સ્થાન પર બોલાવીએ? સમજાય? જો આ પ્રકાશ છે, પ્રકાશ કેવો છે? સર્વવ્યાપી છે. આ ટ્યુબલાઇટ અને મારી વચ્ચે પણ પ્રકાશ તો છે જ, પણ પ્રકાશ દેખાય છે તમને? આ હાથ છે, જો મારી અને આ ટ્યુબલાઇટ ની વચ્ચે આ હાથ છે. આ હાથ જે છે સામાન્ય દ્રષ્ટિ કેવી છે? આ હાથ પ્રકાશથી પ્રકાશિત થયો. પ્રકાશ હાથને પ્રકાશિત કરે છે. આપણી સામાન્ય દ્રષ્ટિ. પૂનમનો ચાંદ હોય, આજે પૂનમ છે એટલે આજે પૂર્ણિમાનો ચાંદ દેખાય આપણને, એ ચંદ્રમાં દેખાય આપણને. પણ ચંદ્રમાં કોને કારણે દેખાય? સૂર્યનો પ્રકાશ ત્યાંથી પ્રતિબિંબ પ્રકાશિત પરાવર્તિત થયો. મને કહો, ચંદ્રની આસપાસ પ્રકાશ છે કે નથી? ચંદ્ર જે દેખાઈ રહ્યો છે એની આસપાસના આકાશમાં પ્રકાશ છે કે નથી? જો પેલા નિર્ણય કરી, કારણ કે અડધા ના પણ અડધા હા પડે એટલે નિર્ણય કરી લેવાનો. ચંદ્રની આસપાસનું જે આકાશ છે એમાં સૂર્યનો પ્રકાશ હોય કે ન હોય? હોય. પણ ત્યાં પ્રકાશ દેખાય છે? આપણે એમ કીધું ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયો. અસામાન્ય દ્રષ્ટિ. વેદાંત કહે છે કે આપણે પેલા જુદી રીતે જોયું. ઉલટ ભયે મોરે નહીં. વેદાંત એટલે આપણે દ્રષ્ટિ જ બદલવાની. જો હવે હું વાક્ય બોલીશ એ સામે, અહીંયા પણ આપણે શું કીધું? પ્રકાશ હાથને પ્રકાશિત કરે. આ આપણી વાત છે. વેદાંત એમ કે છે આ હાથ પ્રકાશની હાજરીને પ્રકાશિત કરે છે. તો
ચંદ્ર સૂર્યના પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે છે. એમ કહું તો જો ચંદ્ર ત્યાં હોત નહીં તો ત્યાં સૂર્યનો પ્રકાશ છે એમ તમને ખબર પડશે? તો સૂર્યના પ્રકાશની હાજરી તમને કોને કારણે ખબર પડી? પ્રકાશ સર્વવ્યાપી છે. સંપૂર્ણ સૂર્યમંડળ આ પ્રકાશથી પ્રકાશિત થયેલું જ છે. સર્વવ્યાપી છે સૂર્યનો પ્રકાશ. તો શનિ સુધી, યુરેનસ સુધી, હર્ષલ સુધી, પ્લુટો સુધી પહોંચેલો છે પ્રકાશ. તો પણ એ પ્રકાશની હાજરી ક્યારે ખબર પડે? પરાવર્તિત સપાટી હોય તો ચંદ્ર એક પરાવર્તિત કરનારી સપાટી હોવાથી ચંદ્રને કારણે સૂર્યના પ્રકાશની હાજરીની ખબર આપણને પડે છે. એ જ રીતે પરમાત્મા સર્વવ્યાપી છે, સત્સ્વરૂપ ચિત્ત સ્વરૂપ આત્મા છે. પણ એમની હાજરીની એને સાનિધ્ય કહેવાય. એને શું કહેવાય? સન્નિધિ અથવા તો સાનિધ્ય કહેવામાં આવે. તો પરમાત્માના સાનિધ્યનો અનુભવ તમને ક્યાં થાય છે? હૃદસ્થલે મન સ્વસ્થતા ક્રિયા. આગળ આવશે બધી ચર્ચા. અહમ અહંતયા સ્ફુરતિ હૃદસ્વય. એ પરમાત્મા શું છે? અહમ સ્વરૂપે આ હૃદયમાં સ્ફુરી જ રહ્યું છે. જો વિચાર, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા પ્રગટ ક્યાં થાય છે? હૃદયમાં જ પ્રગટ થઈ રહ્યો છે. આમ જેમ હાથ કે ચંદ્ર પ્રકાશની હાજરીને પ્રકાશિત કરે છે, એ જ રીતે આપણું હૃદય એને ઉપલબ્ધિ સ્થાન કહેવાય. એને શું કહેવામાં સંસ્કૃતમાં? ઉપલબ્ધિ સ્થાન. આત્માને ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખવું હોય તો એને ઓળખાણ માટેનું સ્થાન કયું છે? આપણું હૃદય છે. આપણા હૃદયમાં એ ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપલબ્ધ થઈ રહ્યું છે. સર્વવ્યાપી, પણ ઉપલબ્ધ ક્યાં થાય છે? હૃદયમાં એ ઉપલબ્ધ થાય છે. આમ અહીંયા કે છે આ હૃદયમાં એ ઉપલબ્ધ થતો હોવાથી એ હૃદયમાં જ આપણે એનું શું કરીએ? ધ્યાન કરીએ. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ધ્યાન કરવું પડે. હૃદસ્થલે મન સ્વસ્થતા ક્રિયા. આ સ્વસ્થતાની જે ક્રિયા છે, આત્માની સ્થિતિ, આત્મામાં નિષ્ઠા જે આપણી છે એ આપણે ક્યાં પ્રાપ્ત કરીએ? આ હૃદયમાં જ પ્રાપ્ત કરીએ. કે આવું તમે કેવી રીતે કીધું? ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. ભક્તિ કહીએ, યોગ કહીએ કે બોધ એટલે કે જ્ઞાન કહીએ, આ બધાનો નિશ્ચિત મતમ, આ બધાનો નિશ્ચિત મત શું છે? કે આત્મચિંતન તો હૃદયમાં જ થઈ શકે. આપણા જ હૃદયમાં આત્મા ચૈત સચ્ચિદાનંદ બ્રહ્મ આપણા જ હૃદયમાં શું થઈ રહ્યું છે? ઉપલબ્ધ થઈ રહ્યું. પણ આપણી બહિર્મુખતાને કારણે, આપણા બહિર્મુખ સંકલ્પોને કારણે એ હૃદયમાં આપણે એનું ચિંતન કરી શકતા. અને એટલા માટે કહે છે હૃદસ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. આ નિશ્ચય છે. ભક્તિ કહીએ, યોગ કહીએ. યોગ એટલે પાતંજલિ, કાલે આપણે જોઈશું. યોગ એટલે પાતંજલિ યોગ કહીએ કે બોધ એટલે કે જ્ઞાન કહીએ. છેવટે તો આ નિશ્ચય છે કે ઈશ્વર આત્મ સ્વરૂપે આપણા હૃદયમાં જ ઉપલબ્ધ થઈ રહ્યો છે. તો આપણે પણ સ્થિતિ ત્યાં કરી લઈએ તો એ સ્વસ્થતાની પ્રાપ્તિ આપણે કરી શકીએ. આગળ આપણે કાલે હનુમાન ચાલીસા બધાને આવડે જ છે. નહીં આવડતું હોય તો આપણે પુસ્તકો છે અને ઝેરોક્સ છે. છેલ્લું છે.